Hello student, how are you? Myself Rajesh Chauhan. Today's date 13 January 2021. स्टैंडर्ड फोर्थ सब्जेक्ट हमारा है गुजराती. ओके स्टूडेंट, तो આજનો આપણો વિષય છે ગુજરાતી. તો સ્ટુડન્ટ ગુજરાતી સબ્જેક્ટમાં આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર એટલે કે પાઠ 15 બે બહાદુર છોકરા. હવે અહીં જે આ પાઠમાં આપણે જે શિકારના શોખીન લોકો હોય તે કાગસા ગામની નજીક એક વેકડો છે અને ત્યાં લોકો સોજના સમયે શિકાર કરવા માટે જતા, એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે સ્ટુડન્ટ, તો આમાં શ્રી વડોદરાના મહારાજા સયાજીરાવ જ્યારે શિકાર કરવા જતા હોય છે ત્યારે એ ગામના બે છોકરાઓ હરિ અને અર્જન એ પણ ત્યાં હોય છે. બરાબર, તો આ હરિ અને અર્જનની બહાદુરીથી સયાજીરાવ પેલા સિંહથી બચી જાય છે એની વાત આ પાઠમાં કરવામાં આવી છે. આપણે પાઠ વિગતવાર જોઈ ગયા છે સ્ટુડન્ટ, અને હવે આપણે જોવાનું છે તેના પ્રશ્નો અને એના જવાબો. તેના રૂઢિપ્રયોગ શબ્દાર્થ પણ જોઈ ગયા છે આપણે. હવે આપણે જોવાના છે રૂઢિપ્રયોગો. નિશાન ચૂકી જવું, તો એનો અર્થ થાય છે ધાર્યું નિશાન પાર ના પડવું. ધાર્યું નિશાન પાર ના પડવું. અને એનો વાક્યમાં પ્રયોગ કરવો હોય તો આપણે કહી શકીએ કે સયાજીરાવે જ્યારે સિંહ ઉપર ગોળી ચલાવી ત્યારે તેમની ગોળી નિશાન ચૂકી ગઈ. સાબદા થઈ જવું એટલે ચેતી જવું. સાબદા થઈ જવું એટલે ચેતી જવું. જો એનો વાક્યમાં પ્રયોગ કરવો હોય તો સિંહ ગોળીના અવાજથી સાબદો થઈ ગયો. સિંહ ગોળીના અવાજથી સાબદો થઈ ગયો એટલે કે ચેતી ગયો. આંખ ફાટવી એટલે ગુસ્સે થવું. આંખ ફાટવી એટલે ગુસ્સે થવું. બરાબર છે. મોચડા ઉપર બેઠેલા લોકો જોઈ ને સિંહની આંખ ફાટી. બરાબર. જોડવા મોડવું એટલે કે હલાવવા મોડવું. અને મોતને ઘાટ ઉતારી દેવું તો મારી નાખવું. ઊંચા ગજાના હોવું તો વિશેષ શક્તિ ધરાવતા હોવું. તો સયાજીરાવ ગાયકવાડ એ ઊંચા ગજાના માણસ હતા. બરાબર, આવો આપણે વાક્ય પ્રયોગ કરી શકીએ છીએ સ્ટુડન્ટ. હવે આપણે જોઈએ પ્રશ્નો અને તેના જવાબો. તો અહીંયા છે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. બરાબર, તો ફર્સ્ટ છે જંગલના પ્રાણીઓ ક્યાં પાણી પીવા આવતા હતા. તો એનો ઉત્તર છે સ્ટુડન્ટ જંગલના પ્રાણીઓ. અહીં તમે જોઈ શકો છો આ એનો ઉત્તર છે. કાંગસા ગામની નજીક એક વેકડો છે અને સાંજના સમયે જંગલના પ્રાણીઓ આ વેકડા સુધી પાણી પીવા આવતા હતા. ત્યાં કાગસા ગામની નજીક એક વેકડો છે ને જંગલી પ્રાણીઓ આ વેકડા સુધી સાંજના સમયે પાણી પીવા આવતા હતા. સેકન્ડ, હરિ અને અર્જનને શાનો શોખ હતો. તો સ્ટુડન્ટ અહીં આપણે એનો ઉત્તર છે હરિ અને અર્જન વેકડા પાસે આવ્યા હતા. જો આ વેકડા પાસે કેવા માણસો આવતા, તો શિકારના શોખીન માણસો આવતા, આપણે જોઈ ગયા. બરાબર, અને આ હરિ અને અર્જન પણ વેકડા પાસે આવ્યા હતા. ત્યાં શિકારના શોખીન લોકો આવતા હતા. તો આપણે કહી શકીએ કે હરિ અને અર્જનને શિકારનો શોખ હતો. થર્ડ, બંદૂકના અવાજ પછી સિંહે શું કર્યું. બંદૂકના અવાજ પછી સિંહે શું કર્યું. તો એનો ઉત્તર છે સ્ટુડન્ટ બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. એને નજર ફેરવી, મોચડા પરના માણસો જોઈ ને ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો મોચડા સુધી ધસી આવ્યો. 4 નંબર, કમાટી બાગ બીજા કયા નામે ઓળખાય છે. તો એનો ઉત્તર છે કમાટી બાગ સયાજીરાવ બાગ તરીકે ઓળખાય છે. કમાટી બાગ સયાજીરાવ બાગ તરીકે ઓળખાય છે. 5 નંબર, હરિ અને અર્જનની પ્રતિમાઓ ક્યાં આવેલી છે. તો એનો ઉત્તર છે હરિ અને અર્જનની પ્રતિમાઓ સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં આવેલી છે. ક્યાં આવેલી છે કે સયાજી જે બાગ છે
ભાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં આવેલી છે. પ્રશ્ન નંબર 2 એટલે કે 2 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. કટોકટીના પડે હરિ અને અર્જુનને શું કર્યું? કટોકટીનો જે પડ હતો એ ટાઈમે આ હરિ અને અર્જુને શું કર્યું? તો એનો ઉત્તર છે સ્ટુડન્ટ, આપણે જોઈ લઈએ કે કટોકટીના પડે હરિ અને અર્જુને હિંમતભર્યું કામ કર્યું. બંને ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકટો કરતા હોય એમને એકસાથે અવાજ કર્યો, જેથી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાય. શું કર્યું? હાકટો કરતા હોય એવો અવાજ કર્યો, જેથી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાય. બરાબર છે. સેકન્ડ, મહારાજાએ ઉપકારનો બદલો કેવી રીતે વાળ્યો? તો એનો ઉત્તર છે મહારાજાએ સૌપ્રથમ હરિ અને અર્જુનને ધન્યવાદ આપ્યા. પછી વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા, જે અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. થર્ડ, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહે શું કર્યું? તો એનો ઉત્તર છે સ્ટુડન્ટ કે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહ સાબદો થઈ ગયો. તેને નજર ફેરવી મોચડા પરના માણસો જોઈને તેની આંખ ફાટી. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો મોચડા સુધી ધસી આવ્યો. મોચડાને ભાઈ ભેગો કરવા માગતો હોય એમ એને જોડવા મળ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેરતો હોય તેમ. સ્ટુડન્ટ અહીંયા આપણા ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન નંબર 3, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. અહીં વાક્યો આપેલા છે કેટલાક, એ વાંચી લઈએ આપણે. આ બે ભાઈઓની પ્રતિમાઓ રચાવીને કમાટી બાગમાં સ્થાપી. એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો અને કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ. તો જુઓ અહીંયા ફર્સ્ટ નંબર પર જે વાક્ય આવશે કે કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ, આ વાક્ય પ્રથમ આવશે. સેકન્ડ, એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડી અને રાજાનો જાન બચાવ્યો, સેકન્ડ નંબર પર આવશે. અને આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી, એ ત્રીજા નંબરે આવશે. ઓકે સ્ટુડન્ટ, એના પછી જોઈએ તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. શું કરવાનું છે? વાક્ય પ્રયોગ કરવાનો છે. અહીં છે રૂઢિપ્રયોગ આંખ ફાટવી. જોયો છે? આંખ ફાટવી, તો એનો અર્થ થાય છે સ્ટુડન્ટ ગુસ્સે થવું. આંખ ફાટવી એટલે ગુસ્સે થવું. અને એનો વાક્યમાં પ્રયોગ કર્યો છે મોજડા પરના માણસો જોઈ ને સિંહની આંખ ફાટી. બરાબર છે. સેકન્ડ, નિશાન ચૂકી જવું, એનો અર્થ થાય છે ધાર્યું નિશાન પાર ન પડવું. તો એનો વાક્યમાં પ્રયોગ છે કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. અને થર્ડ નંબર છે સાબદા થઈ જવું, એનો વાક્ય પ્રયોગ છે ચેતી જવું. સોરી, અર્થ છે ચેતી જવું. સાબદા થઈ જવું એટલે ચેતી જવું. ગોળીનો અવાજ આવવાથી સિંહ સાબદો થઈ ગયો. બરાબર છે સ્ટુડન્ટ. હવે ક્વેશ્ચન નંબર 5, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અહીં આપણને કેટલાક શબ્દો આપવામાં આવેલા છે અને એના આપણે સમાનાર્થી એટલે કે એના જેવો જો અર્થ ધરાવતા બીજા શબ્દો આપણે લખવાના છે. તો અહીંયા ફર્સ્ટ નંબર પર છે સ્ટુડન્ટ જંગલ. તો જંગલનો સમાનાર્થી શબ્દ થાય છે વન. શું થાય છે? વન. સેકન્ડ, પાણી. પાણીના સમાનાર્થી શબ્દ થાય છે જળ. નીર પણ કહેવાય, જળ કહેવાય, નીર પણ કહેવાય. બરાબર છે. 4 નંબર સૂર્ય. તો સૂર્યનો સમાનાર્થી શબ્દ થાય છે સૂરજ અથવા રવિ. સૂરજ અથવા રવિ. અને 5 નંબર છે અવાજ.
તો અવાજનો સમાનાર્થી શબ્દ થાય છે નાદ, રવ અથવા સાદ. અને 6 પ્રતિમા, તો પ્રતિમાનો સમાનાર્થી શબ્દ થાય છે મૂર્તિ. ઓકે સ્ટુડન્ટ. અને હા સ્ટુડન્ટ, એક શબ્દ અહીંયા આપણે રહી ગયો છે મદદ. મદદનો સમાનાર્થી શબ્દ થાય છે સહાય. મદદનો સમાનાર્થી શબ્દ થાય છે સહાય. ઓકે સ્ટુડન્ટ. હવે છે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો એટલે કે એના જેવા જ આપણે બીજા કેટલાક શબ્દો લખવાના છે વિરુદ્ધ અર્થવાળા. બરાબર છે. તો એમાં ફર્સ્ટ નંબર છે જીવન. જીવન. જીવન શબ્દનો વિરોધ અર્થવાળો શબ્દ થાય છે સ્ટુડન્ટ મરણ અથવા મૃત્યુ પણ તમે લખી શકો છો. સેકન્ડ નજીક. નજીકનો સમાનાર્થી શબ્દ પાસે અને એનો વિરોધાર્થી શબ્દ થાય છે સ્ટુડન્ટ દૂર. ઓકે. હવે થર્ડ નંબર છે ઊંચો. તો ઊંચો શબ્દનો વિરોધાર્થી શબ્દ થાય છે નીચો. 4 નંબર હિંમત. હિંમત તો ના હિંમત કહી શકાય. બરાબર છે. હિંમત તો ના હિંમત અથવા કાયર પણ એનો વિરોધાર્થી વાળો શબ્દ થાય છે. અજવાળું, તો અજવાળાનો વિરોધાર્થી શબ્દ થાય છે અંધારું. અને ધ્યાન, તો બેધ્યાન. ઓકે સ્ટુડન્ટ. તો આ હતા આપણા વિરુદ્ધ અર્થવાળા શબ્દો. હવે છે ક્વેશ્ચન નંબર 7, સૂચના મુજબ કરો. એટલે કે અહીં આપેલા શબ્દના છેલ્લો અક્ષર લઈ અને નવો શબ્દ બનાવવાનો છે. જુઓ સ્ટુડન્ટ, અહીંયા મેં કેટલાક શબ્દો લખ્યા છે અને આગળના શબ્દો તમારે લખવાના છે. જુઓ, નેક્સ્ટ નંબર પર છે શિકાર. એટલે શિકાર શબ્દમાં ર અક્ષર છેલ્લે આવ્યો છે એટલે રથી આપણે રજા શબ્દ બનાવ્યો. હવે જાથી આપણે જાત્રા શબ્દ બનાવ્યો. ત્રાથી ત્રાડ, ડથી ડમરું, રૂથી રુદન, નથી નગર, રથી રવિ, વીથી વિયોગ. હવે આ રીતે તમારે આ બધા જ શબ્દો બનાવી અને આ આખો કોષ્ટક તમારે પૂર્ણ કરી લેવાનો છે. બરાબર. હવે તમારે શું કરવાનું છે? બીજું કોઈ પણ 5 શબ્દો પસંદ કરવાના છે અને દરેક શબ્દને આધારે એક વાક્ય પણ તમારે બનાવવાનું છે. બરાબર. તમારે આનું એક વાક્ય પણ બનાવવાનું છે. હવે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જુઓ સ્ટુડન્ટ, શબ્દોને જ્યારે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવતા હોઈએ ત્યારે આપણે ખાસ કરીને ગુજરાતી આલ્ફાબેટ આપણને આવડવો ખૂબ જ જરૂરી છે. જો તમને ગુજરાતી આલ્ફાબેટ આવડતો હોય તો તમે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકો છો. બરાબર છે. અને ગુજરાતી આલ્ફાબેટમાં તમારે એક ધ્યાન રાખવાનું છે કે ક પછી ક્ષ લેવાનો છે અને જ પછી જ્ઞ લેવાનો છે. બરાબર. તો આ 2 શબ્દો ખાસ યાદ રાખજો. અને સ્વરથી શરૂ થતા શબ્દો આપણે પહેલા નંબર ઉપર આવશે. જો અહીંયા શિકાર, સિંહ, શિયાળો, સૂર્ય અને સાબદુ શબ્દો આપેલા છે એટલે મોટાભાગના શબ્દો અહીંયા સથી શરૂ થાય છે. બરાબર છે. તો અહીંયા ફર્સ્ટ નંબર પર કયો શબ્દ આવશે? તો શિકાર શબ્દ એ ફર્સ્ટ નંબર પર આવશે. કેમ કે એમાં નાની ઈની માત્રા લાગેલી છે અને એના પછી તરતનો શબ્દ છે ક. બરાબર છે. એટલે શિકાર, શિયાળો, સાબદુ, સિંહ અને સૂર્ય એમ અનુક્રમે આ શબ્દો અહીંયા આવશે. બરાબર છે. તો સ્ટુડન્ટ, અહીંયા આપણો ચેપ્ટર નંબર 15 બે બહાદુર છોકરાઓ એના સ્વાધ્યાય સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર. હવે આગળ જોઈએ તો આપણે પૂરક વાચનની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જોઈ ગયા છીએ, સોનેરી પંખી. બરાબર. ચેપ્ટર નંબર 3 સોનેરી પંખી આપણે જોઈ ગયા છે અને એના કેટલાક પ્રશ્નો પણ આપણે જોયા છે. બરાબર. અને જે રાહુલ હોય છે એ રાહુલ પોતે પેલું સોનેરી પંખીને પકડી લે છે. પેલા સૂરજને જોઈ અને એને ખ્યાલ આવી જાય છે કે આ સૂરજ એ જ સોનેરી પંખી છે અને એના મામાને પત્ર પણ લખે છે. એ આપણે જોઈ લીધું. અને હવે આપણે ચેપ્ટર નંબર 4 છે વેલજીની દીકરી. ચેપ્ટર નંબર 4 શું છે? વેલજીની દીકરી. અને જેના
લેખક છે માવજી મહેશ્વરી. તો આપણે જોઈએ 5 દાયકા પહેલોની આ વાત છે. 5 દાયકા એટલે લગભગ 50 વર્ષની આજુબાજુનો સમય. 5 દાયકા એટલે 50 વર્ષનો આજુબાજુનો સમય. એ સમય દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો કહેવાય. દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો. એવી રીતે 5 દાયકા એટલે 50 વર્ષ પહેલોની આ વાત છે. એ સમયે દુકાળીઓ મુલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા. જો દુકાળીઓ મુલક એટલે કે પ્રદેશ, મુલક એટલે પ્રદેશ ગણાતા કચ્છમાં મેઘરાજા એટલે કે વરસાદ રૂઠ્યા હતા. 3 ચોમાસો કોરો ગયો. શું થયું? 3 વર્ષ, 3 ચોમાસો એટલે 3 વર્ષથી વરસાદ પડ્યો નથી. વાટ જોઈને લોકો થાક્યા પણ એ ના આવ્યો. વાટ જોઈને લોકો થાકી ગયા પરંતુ વરસાદ આવ્યો નહીં. અને આમે કચ્છમાં તો ટાણાસર ન આવે પણ આ વખતે તો ખરો રીસાયો. આ વખતે તો ટાણાસર તો શું પણ આવ્યો જ નહીં. મલક માથે આપત્તિનો ઓછાયો મંડાયો. હવે આ મલક એટલે કે આ પ્રદેશ માથે આપત્તિ એટલે મુશ્કેલીનો પડછાયો ઓજાયો. એમ આપત્તિનો સમય આવ્યો, મુશ્કેલીનો. ઠેર ઠેર દુકાળના ડાકલા વાગવા લાગ્યા. સીમ ઉજ્જડ બની ગઈ. સીમ ઉજ્જડ બની ગઈ એટલે કે કંઈ જ પણ લીલોતરી રહી નહીં, એકદમ બધું સુકાવા માંડ્યું. લીલપનું ક્યાંય નામ નહીં, ઢોર ઢોખર બિચારો ક્યાં જાય. કેટલાક પોંજરાપોળને હવાલે થયો તો કેટલાક મોતને ભેટ્યો. લોકો ખાનેત્રે મજૂરી જવા લાગ્યા. ખાનેત્રે એટલે જો માટી ખોદાતી હોય તેવી જગ્યાએ, ખાનેત્રું એટલે જો માટી ખોદાતી હોય તેવી જગ્યાએ લોકો મજૂરી કરવા જવા લાગ્યા. બરાબર. આજથી 50 વર્ષ પહેલાં આ કચ્છની અંદર આવું બન્યું. એ સમયનું એક નાનકડું ગામડું અને ગામની સમ ખાવા પૂરતી 4 વાડીઓના કૂવા ડૂકી ગયા. શું થયું? કૂવા ડૂકી ગયા. ખેડૂતો કપાળે હાથ દઈ બેસી ગયા. જે કુડીઓ પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાઈ ગઈ. એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી. જો કે વાડી તો કહેવા પૂરતી હતી. કૂવો હતો અને લીમડાના 2-4 ઝાડ હતો. વાડી તો કહેવા પૂરતી જ હતી, ત્યાં એક કૂવો હતો અને લીમડાનો 2-4 ઝાડવો હતો. એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યો. છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી. 2 દિવસે મોડ 5 એકર જમીન પી શકતી. જીવરાજે પોતાના બળદ સારું 4 વાવેલી. ઉજ્જડ સીમને દુકાળિયું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે. રખડતા ઢોર કે રોજડો પણ ભોલાણ કરી જાય. જો આ રખડતો ઢોર હોય ને એ પણ આ ચની જાય એમ. અને બહુ ધ્યાન રાખવું પડતું, કેમ કે દુકાળનો સમય હતો એટલે. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો. પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાળ હતો. કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન ન હતો. વખત જતો જીવરાજ પોતાના ઢોર ઢોખરને જ સંતાન સમજવા લાગ્યો અને ઢોરને પેટના જન્યોની જેમ જ સાચવવા લાગ્યો. એને તો પોતાના 2 બળદનો નામે પાડેલું, એકનું કેસર ને બીજાનું કાનુડો. જો એને શું કરેલું? પોતાના જે 2 બળદ હતો એ બંને બળદનો નામ પણ પાડેલો, એકનું કેસર અને બીજાનું કાનુડો. જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો ને એમને જાતના શણગાર પણ કરતો. બળદો સાથે વાતો પણ કરતો. વટે માર્ગોને તો એ જોઈને એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે. જો આ જે જીવરાજ છે એ એના બળદો સાથે વાતોચીતો કરતો અને એમને નવડાવતો, ખવડાવતો. એટલે જે વટે માર્ગું એટલે આવતા જતા માણસો. વટે માર્ગું એટલે રસ્તા ઉપર આવતા જતા માણસો. એ માણસોને તો એવું જ લાગતું કે આ જીવરાજનું ખસી ગયું છે, એટલે કે આ ગાંડો થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે. બરાબર. તો સ્ટુડન્ટ અહીંયા આપણે આટલો ચેપ્ટર થોડો બાકી રાખીએ છીએ. આના પછીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.